અરવલ્લી ગુજરાત રાજસ્થાન સરહદ પરથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। દારૂ ઝડપાયો છે, કાર્યવાહી કરવામાં આવી છે। વિદેશી દારૂ મામલે પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે। જેમાં શામળાજી પોલીસે ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂ છે તેને ઝડપી પાડ્યો છે, મુદ્દામાલ જપ્ત કર્યો છે। આખરે કાર્યવાહી પણ કરવામાં આવશે। તો અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન આ દારૂ ઝડપાયો છે। તો 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક બની છે, જેમાં પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો ફર્નિચરના સામાનની આડમાં દારૂ સંતાડીને લઈ જવામાં આવતો હતો। તો વાહન ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો। હરિયાણાથી મુંબઈ ભિવંડી લઈ જવાતો દારૂ હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ શામળાજી બોર્ડરથી 24 કલાકમાં સતત આ ત્રીજી વખત દારૂ ઝડપાયો। તો પોલીસે મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની પણ ધરપકડ કરી છે, જેમાં અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક બની છે। વાહન ચેકિંગ દરમિયાન દારૂ મળી આવ્યો છે, શું વિગત? બિલકુલ સ્મિતા, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લો એ રાજસ્થાનની સરહદે અડીને આવેલો જિલ્લો છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં સતત ત્રીજી ટ્રક શામળાજી પોલીસે દારૂ ભરેલી ઝડપી પાડી છે। અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ ચાલુ હતું, તે દરમિયાન ટ્રકમાંથી 13.22 લાખનો જે વિદેશી દારૂ છે તે ઝડપાયો છે। ફર્નિચરના સામાનની આડમાં જે બુટલેગરો છે તે દારૂ ગુજરાતમાં ઘુસાડી રહ્યા હતા, તે સમયે ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હરિયાણાથી મુંબઈ ભિવંડી લઈ જવાતો આ દારૂ તેવું આરોપીએ રિટર્ન પણ કર્યું અને આખરે આરોપીની પણ ધરપકડ કરી છે। પોલીસે મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે।